નમસ્કાર મિત્રો, તમે બધા મારા બૂસ્ટ યોર બિઝનેસ વિથ પાવર ઓફ સબકોન્શિયસ માઇન્ડ એન્ડ ટ્રાન્ઝેક્શનલ એનાલિસિસ પ્રોગ્રામ એટેન્ડ કર્યો. મને ખબર છે તમને બહુ મજા આવી, ઘણું બધું શીખવાનું મળ્યું, મને બધાના ફીડબેક મળે છે. અને ત્યારે જ મેં એક સરસ મજાનું એનાઉન્સમેન્ટ કર્યું કે હવે અમે એક મેન્ટરશિપ પ્રોગ્રામ કરી રહ્યા છે જેનું નામ છે બિઝનેસ અર્જુન. મિત્રો, આ બિઝનેસ અર્જુન સબ્જેક્ટ છે એ કમ્પ્લીટ ટ્રાન્સફોર્મેશન માટેનો સબ્જેક્ટ છે. મારું અંગત માનવું એવું છે કે જો વ્યક્તિ બદલે, વ્યક્તિનું વ્યક્તિત્વ બદલે તો પછી વ્યવસાય પણ બદલી શકે. પર્સનલ ટ્રાન્સફોર્મેશન ટુ બિઝનેસ ટ્રાન્સફોર્મેશન, આ લાઈન ઉપર એક સરસ મજાનો બિઝનેસ અર્જુન કરીને પ્રોગ્રામ છે જે હું તમને શીખવવાનો છું પર્સનલી. કઈ રીતે તમે બદલશો જો તમારી અંદર અમુક જાતનું ટ્રાન્સફોર્મેશન આવશે, તો અમુક વસ્તુ તમે શીખશો તો આમાં હું જે 12 સબ્જેક્ટ શીખવવાનો છું એ કયા કયા છે એના વિશે મારે તમને છાણવટ કરવી છે જેથી તમને નિર્ણય લેવામાં સારું પડે. સૌથી પહેલાં તો માઇન્ડ પાવર, મનની શક્તિઓ, જે માટે હું ફેમસ થયો છું, જેના માટે મારું પ્રેરણાનું જણું ફેમસ થયું છે કે પાવર ઓફ સબકોન્શિયસ માઇન્ડનો ઉપયોગ કેવી રીતે કરવો જેથી તમારા બિઝનેસમાં વૃદ્ધિ થાય. ત્યાર પછી મેં બીજો સબ્જેક્ટ તમને શીખવેલો ટ્રાન્ઝેક્શનલ એનાલિસિસ, કે જે વ્યવહારોનું વિજ્ઞાન છે. જો આપણે આ વ્યવહારનું વિજ્ઞાન શીખી લઈએ, વર્તનનું વિજ્ઞાન શીખી લઈએ તો આપણું વર્તન સારું થઈ શકે. બીજાના વર્તન સાથે આપણે કેવી રીતે ડીલ કરવું એ શીખી લઈએ, બિઝનેસમાં તો ફાયદો થાય જ ને. ત્યાર પછી આપણે શીખવાનું છે કે લોકોને કેવી રીતે ઇન્ફ્લુઅન્સ કરવા. મિત્રો, નાનપણમાં મેં એક પુસ્તક વાંચેલું ડેલ કાર્નેગીનું, હાઉ ટુ વિન ફ્રેન્ડ એન્ડ ઇન્ફ્લુઅન્સ પીપલ. આ પુસ્તકે મારા જિંદગીમાં બહુ બદલાવ લાવી દીધો. એને કારણે મારા ખૂબ મિત્રો બની ગયા, મારું સર્કલ એકદમ વિશાળ બની ગયું. આ જ સબ્જેક્ટ ઉપર હું તમને શીખવવાનો છું કે લોકોના દિલ કેવી રીતે જીતવા, જેથી કરીને તમે જેટલા લોકોના દિલ જીતશો, જેટલી તમારી રિલેશનશિપ સારી થશે, એટલો તમારો બિઝનેસ વધશે. કહેવાય છે કે યોર નેટવર્ક ઇઝ યોર નેટવર્ક. તમારે જો નેટવર્ક વધારવું હશે તો આ તમારે શીખવું પડશે કે લોકોને કેવી રીતે ઇન્ફ્લુઅન્સ કરવા. એ પછી એક બહુ સરસ સબ્જેક્ટ છે જે તમે ક્યાંય નહીં સાંભળો હોય, હેબિટ ઓફ ગોઈંગ એન એક્સ્ટ્રા માઇલ. મિત્રો, એક એવી આદત કે જેનાથી આપણને જે મહેનતના પૈસા મળે છે, જે રિટર્ન મળે છે, એના કરતાં વધારે કામ કરીએ ને એ પણ હસતા હસતા. જો આ હેબિટ તમારામાં આવી જશે ને તો ચોક્કસ તમારા બિઝનેસમાં તમને ફાયદો થશે, કારણ કે તમારા કસ્ટમરને તમે એને એક્સપેક્ટ કર્યું હશે એના કરતાં વધારે આપશો. મેં બહુ વર્ષો પહેલાં એક સરસ પુસ્તક વાંચેલું, 1 મિનિટ મેનેજમેન્ટ, 1 મિનિટ મેનેજર. આ કન્સેપ્ટથી હું બહુ ખુશ થયો હતો. આ કન્સેપ્ટ મારા દિલની અંદર ઉતરી ગયો. મિત્રો, મારે તમને શીખવવાનું છે કે ઓછામાં ઓછા સમયમાં તમે તમારું મેનેજમેન્ટ કેવી રીતે કરો જેથી તમને પર્સનલ ટાઈમ ઘણો બધો મળે, હેલ્થ માટે, ફેમિલી માટે, આ બધા માટે. 1 મિનિટ મેનેજરની જો વાતો તમે શીખી લેશો અને તમે જો 1 મિનિટ મેનેજર બની જશો તો તમારી લાઈફ કેટલી સરળ થઈ જશે. મિત્રો, મેં ઘણા એવા લોકોને જોયા છે કે જેને ગુસ્સાને કારણે રોંગ બિઝનેસ ડિસિઝન લીધા હોય, સંબંધો બગાડ્યા હોય અને એનો ધંધો ચોપટ થઈ ગયો હોય. જો તમે કદાચ ગુસ્સાનો તમારામાં પ્રોબ્લેમ હશે, તમે વારે વારે ગુસ્સો કરતા હશો, તો હું તમને શીખવવાનો છું કે એંગર કેવી રીતે મેનેજ કરવો, ગુસ્સાને કેવી રીતે મેનેજ કરવો જેથી તમને જીવનમાં ક્યાંય નુકસાન ના થાય. એંગર મેનેજમેન્ટ દરેકને શીખવો જરૂરી છે. ત્યાર પછી રિલેશનશિપ મેનેજમેન્ટ. મિત્રો, તમને ખબર છે કે આપણે જે રીતે પૈસાનું એકાઉન્ટ મેન્ટેન કરીએ છીએ, જેમાં ઉપાડ કરીએ, જમા કરીએ, એને કારણે બેંકમાં એક આપણું બેલેન્સ હોય છે, એવી રીતે દરેક વ્યક્તિ સાથે આપણું એક રિલેશનશિપનું બેંક એકાઉન્ટ ચાલે છે. એમાં પણ આપણે અજાણતા કે જાણીબૂજીને જમા અને ઉપાડ કરીએ છીએ ને એમાં પણ એક બેલેન્સ હોય છે. આ બેલેન્સ જ્યારે ઘટી જાય છે ત્યારે રિલેશનશિપ તૂટી જાય છે, અને જ્યારે બેલેન્સ વધે છે ત્યારે એ વ્યક્તિ સાથેનો આપણો વ્યવહાર સરળ બને છે, કોમ્યુનિકેશન અને કોઓપરેશન સારું બને છે. તો મારે તમને એ શીખવાનું છે કે આ એકાઉન્ટ કેવી રીતે ઓપરેટ કરવું છે. અત્યાર સુધી અદ્રશ્ય છે, તમે કદાચ એને ઓપરેટ કરતા હતા પણ તમને ખબર નહોતી. તો જો આમાં તમે માસ્ટર થઈ જશો તો તમે દરેક લોકો સાથે એટલું બધું સરસ ઇમોશનલ બેંક એકાઉન્ટમાં તમે બેલેન્સ રાખશો કે તમારે દરેક વ્યક્તિ સાથે કામ કરવું બહુ સરળ થઈ જશે. મિત્રો, ત્યાર પછી આવશે પોઝિટિવ હેલ્થ. જો તમે બીમાર રહેતા હશો તો તમારા બિઝનેસને નેક્સ્ટ લેવલ પર કઈ રીતે લઈ જઈ શકશો. એના માટે હેલ્ધી રહેવું તો જરૂરી છે, કારણ કે હેલ્ધી બોડી હેઝ એ હેલ્ધી માઇન્ડ એમ કહેવાતું હતું, પણ હવે તો ઉલટું થઈ ગયું છે. હેલ્ધી માઇન્ડ હેઝ એ હેલ્ધી બોડી. જો તમે એ શીખી લો કે મારે પોઝિટિવ માઇન્ડ કેવી રીતે બનાવવું તો તમારી હેલ્થ સારી રહેશે. તમે મને જોઈ શકો છો કે હું 74 યર્સનો છું અને હું કેટલો હેલ્થી છું, કેટલું કામ કરું, તમે મને સાંભળેલો છે ઘણી વખત. તો આ હેલ્થ મેનેજ કરવી બહુ જરૂરી છે. તમે પૈસા કમાશો પછી એ પૈસાને વાપરવા માટે પણ તમને હેલ્થની જરૂર પડવાની છે. તો મિત્રો, તમને હું એ શીખવવાનો છું કે હેલ્ધી કેવી રીતે રહેવું. હું તો મેડિકલ ડૉક્ટર પણ છું, એટલે મારે જેટલું તમને કોઈ નહીં શીખવી શકે, કારણ કે માઇન્ડ અને બોડી એક કનેક્ટિંગ લિંક છે. તો હું તમને પોઝિટિવ હેલ્થ કેવી રીતે રાખવી એ શીખવવાનો છું.
મિત્રો, આજકાલ જે હેલ્થ બગડે છે અને બિઝનેસમાં પ્રોબ્લેમ થાય છે એનું કારણ છે માણસ સ્ટ્રેસ મેનેજ નથી કરી શકતો. અત્યારે દરેક માણસ તણાવમાં જીવે છે, સ્ટ્રેસમાં જીવે છે. એને કારણે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હાર્ટ એટેક, ડિપ્રેશન, કેટલી બધી બીમારીઓ આવે છે. મિત્રો, તમારે જો સ્ટ્રેસ મેનેજ કરવો હોય તો હું તમને બહુ સરસ રીતે શીખવીશ કે તમારે કેવી રીતે સ્ટ્રેસ ફ્રી રહેવું, જેથી કરીને તમે બિઝનેસ બી એન્જોય કરી શકો અને બિઝનેસના કમાયેલા પૈસા પણ સરસ રીતે એન્જોય કરી શકો. મિત્રો, ઘણી વખત આપણે ના ધારીએ પણ આપણા બિઝનેસમાં કાંઈ ને કાંઈ ગરબડ થાય છે, ચેન્જ આવે છે. હમણાં જ કોરોનાએ ઘણા બધા લોકોના બિઝનેસને ચેન્જ લાવી દીધો. આવું જ્યારે ચેન્જ આવે છે, ધરતીકંપ આવે, કોરોના આવે, સરકારની પોલિસી બદલી જાય, જ્યારે આપણા ધંધા ઉપર નેગેટિવ ઇફેક્ટ થાય, ત્યારે તમે એને કેવી રીતે લ્યો છો અને કેવી રીતે હેન્ડલ કરો છો એના ઉપર તમારું ભવિષ્યનો આધાર હોય છે. આ એક સરસ મજાની બુક મેં વાંચેલી, વુ મૂડ માય ચીઝ. આ બુક ઉપરથી મેં એક સરસ મજાનો પ્રોગ્રામ તૈયાર કરેલો છે કે તમારા જીવનમાં, તમારા બિઝનેસમાં કોઈ અણધારી આફત આવે તો તમારે એને કેવી રીતે હેન્ડલ કરવી, એ ચેન્જને કેવી રીતે સ્વીકારવો, જેથી કરીને તમને પર્સનલ લાઈફમાં કે બિઝનેસમાં નુકસાન ના થાય. આ પણ મારે તમને શીખવવાનું છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત છે કે આ બધા પૈસા કમાયા પછી આ પૈસાને તમે સરસ રીતે કેવી રીતે મેનેજ કરશો. તમે જોયું કે અનિલભાઈ અંબાણીએ એના પૈસા તો ઓછા કરી નાખ્યા અને મુકેશભાઈએ વધારી દીધા. તમારે પર્સનલ ફાઇનાન્સ કેવી રીતે મેનેજ કરવા, જેથી તમારી મહેનતનું ફળ તમને અને તમારા ફેમિલીને મળે, તમને કોઈ દિવસ પૈસાની ચિંતા ન રહે. કેટલી બધી વાતો હું તમને શીખવવાનો છું. તમે વિચારો કે આટલું બધું જો તમે શીખી જવાના, માસ્ટર થઈ જાઓ, તો તમારો બિઝનેસ ક્યાં સુધી પહોંચી શકે? તમે આ બધું જાણો છો? નથી જાણતા ને? તો ચાલો હું તમને શીખવવાનો છું. મારી ચેલેન્જ લઈ લો. બહુ જ રિઝનેબલ ભાવે હું તમને આપી રહ્યો છું બિઝનેસ અર્જુન પ્રોગ્રામ, જે બધું જ હું શીખવવાનો છું. મિત્રો, તો હવે વિચાર કરવાનું છોડી દો, દરેક સબ્જેક્ટ ઉપર જુઓ અને તમે વિઝ્યુલાઇઝ કરો કે આટલા બધામાં તમે માસ્ટર થશો તો તમારું બિઝનેસ ક્યાંનું ક્યાં પહોંચી જશે. પહોંચાડવું છે ને? તો આજે તમે બિઝનેસ અર્જુન કરવાનું નક્કી કરી લો અને અમારી ટીમનો કોન્ટેક્ટ કરો, તમારી સીટ બુક કરાવી લો અને જુઓ કે હું તમારું કેવું જીવન બદલી દઉં છું. ઓલ ધી બેસ્ટ. બાય બાય. થેન્ક યુ.